પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ બે બિંદુઓમાં છેદે છે. આ બે વર્તુળ છે, એક મોટું છે ને એક નાનું છે. આ બે વર્તુળ બે બિંદુમાં શું કરે છે? છેદે છે. બરાબર, ઓકે. તેમના કેન્દ્ર પાસેનું અંતર 4 સેમી છે. આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર જે છે એ કેટલું છે ભાઈ? 4 સેમી છે. ઓકે, ડન છે. આગળ વ્યા જઈએ તો સામાન્ય જીવાની લંબાઈ શોધો. સામાન્ય જીવા એટલે કે આવડિયા જે બે વર્તુળની અંદર આવેલી છે. અહીંયા વર્તુળ સ્પર્શે છે, અહીંયા એની જીવા. ઓકે, આ જે છે કેન્દ્ર એનું હું આ કરી નાખું થોડુંક ટમ. ઓકે, તો આપણે સામાન્ય જીવા એટલે જીવાનું નામ આપી દઈએ આ એ અને આ બી શોધવાનું છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, કેવી રીતના શોધીશું? બહુ સિમ્પલ છે. જો આપણે સૌથી પહેલાં મોટા વર્તુળની આ ત્રિજ્યા લઈ લઈએ. એટલે આ ત્રિજ્યા જે છે અહીંયા નામ આપી દઈએ ઓ અને અહીંયા નામ આપી દઈએ પી. ઓ એ આ વર્તુળની ત્રિજ્યા થઈ. મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી કીધી? 5 સેમી. એટલે અહીંયા હું લખી નાખું 5 સેમી. ડન છે. બીજી વસ્તુ આપણને એમ કીધું કે બે વર્તુળના બે બિંદુને છેદે છે ને તેમના વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? 4 સેમી. એટલે કે આ ઓ અને આ પી વચ્ચેનું અંતર આપ્યું છે 4 સેમી. બસ આ બે વસ્તુની જ જરૂર છે. અહીંયા જો ડિયર સ્ટુડન્ટ્સ, એકબીજાને જે છે એ લંબ છે, એટલે કે ઓપી એ બીને લંબ છે. તો આપણે લખીએ ઓપી લંબ એ બી. બરાબર ને? તો અહીંયા કાટખૂણો પડે. કાટખૂણો પડે એટલે પાયથા દાદા આવે. એટલે આપણે લખીએ ત્રિકોણ ઓ એ પી માટે. ત્રિકોણ ઓ એ પી માટે. કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. એટલે કર્ણ કોણ છે? ઓ એ છે. એટલે આપણે લખીએ ઓ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુ લખી નાખીએ ઓ એ તો લખી નાખ્યું, પછી ઓપી સ્ક્વેર પ્લસ પી એ સ્ક્વેર. એટલે આપણે લખ્યું પી એ સ્ક્વેર. ડન છે. આપણે ગોતવાનું છે સામાન્ય જીવા એ બી માટે આપણે શું ગોતશું? પહેલાં એપી ગોતીએ છીએ. આ ખબર હોવી જોઈએ. હાલો, 5નો અહીંયા ઓ એ 5 છે એટલે 5નો વર્ગ, ઓપી 4 છે એટલે 4નો વર્ગ અને પી એ આપણે ગોતીએ છીએ એમ નામ. 5નો વર્ગ 25 થાય, 4નો વર્ગ બરાબર એમનામ 4નો વર્ગ 16 થાય વત્તા પી એ વર્ગ. બરાબર ને? હવે 16 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે 25 - 16 ઇઝ ઇક્વલ ટુ પી એ સ્ક્વેર. 25માંથી 16 જાય એટલે કેટલા વધે? તો કે 9. તો અહીંયા ધ્યાન રાખો ભાઈ, 9 ઇઝ ઇક્વલ ટુ પી એ સ્ક્વેર. તેથી પી એ બરાબર 9નું વર્ગમૂળ કેટલું નીકળે? 3. ડન છે. ઓકે, તો પી એ ઇઝ ઇક્વલ ટુ આપણને 3 મળી ગયું. હવે આપણને તો ગોતવાનું હતું એ બી. બસ છેલ્લું સ્ટેપ, દાખલો પૂરો. એ બી બરાબર. હવે પહેલાં એ સમજી લઈએ, એ બી ગોતવું છે એટલે અહીંયા લખી નાખું એ બી બરાબર. એ બીની અંદર બે વસ્તુ આવે, એપી વત્તા પી બી. એટલે એ લખી નાખું એપી વત્તા પી બી. ઓકે, હવે મેં અહીંયા જે લખ્યું હતું ઓપી લંબ એ બી, ભાઈ આ નિયમ છે. શું નિયમ છે? તો કે વર્તુળની જીવાને લંબ ઓપી હોય તો વર્તુળ જે છે એની જીવાના સરખા બે ભાગ પડે. બરાબર ને? એના દ્વિભાજક થઈ જાય. એટલે એપી ઇઝ ઇક્વલ ટુ પી બી. અહીંયા લખી નાખીએ એપી ઇઝ ઇક્વલ ટુ પી બી. આ આગળ કામ આવશે, યાદ રાખજો. અહીંયા પી બિંદુમાં છેદે છે એટલે બે વિભાગ પડી ગયા, એપી અને પીબી. આ બે ભાગ પડી ગયા. ઓકે, હવે આગળ વ્યા જઈએ. આપણને પી એ તો મળ્યું, પી એટલે એપી. એપી કેટલું મળ્યું? 4. તો આ બે હરખા જ છે. તો આ 4 હોય, સોરી આ કેટલા મળ્યા છે? 3. તો આ 3 હોય એટલે 3 ને 3 કેટલા થાય? 6. આપણને અહીંયા પી એ મળ્યું ને, પી એટલે શું થાય? એપી. એપી બરાબર પીબી છે તો પીબી બરાબર એ 3 થાય. તો 3 વત્તા 3 કેટલા થયા? 6. અને અહીંયા આપણને સેમી કીધું એટલે અહીંયા લખી નાખીએ સેમી. તો આ જીવાનું માપ મળી ગયું 6 સેમી. દાખલો થઈ ગયો પૂરો. મોસ્ટ આઈએમપી દાખલો. અને એક છઠ્ઠો દાખલો છે, એ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. આ બે દાખલા અને હજી એક વચ્ચે 3 મોસ્ટ આઈએમપી દાખલા અને 3 સાબિત કરવાના દાખલા છે. ડન થઈ ગયું. ઓકે, તો આ સ્ટુડન્ટ્સ જે છે આવી રીતે દાખલો સોલ્વ કરવાનો છે. હજી એક વખત કહું વિદ્યાર્થી મિત્રો, આ પી એ આપણને 3 મળી ગયું છે. તો પી થી બીનું અંતર એ 3 હોય એટલે એ બી આખું કેટલું થાય? 3 વત્તા 3 એટલે 6. સો ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલાં વાત કરીએ પેન્ટેડ એપ્લિકેશનને. આ ડાઉનલોડ કરી લો, કારણ કે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી આની અંદર અમે ઓલરેડી બધા વિષય મૂકેલા છે, જેમાં ગણિત મૂકેલું છે, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી. તમને કોઈ પણ ચેપ્ટર નથી આવડતું, તમે વિડીયો જોઈ શકશો. સાથે સાથે લાઈવ લેક્ચર હશે, એ લાઈવ લેક્ચર પણ તમે અટેન્ડ કરી શકશો. પણ યુટ્યુબમાં આવશે અને બિલકુલ ફ્રી આવશે. કોઈ વિડીયોઝ જોવા હોય તો પેન્ટેડ છે, ડાઉનલોડ કરી લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. પેન્ટેડ ખાસ ડાઉનલોડ કરજો. આપણે
પ્રારંભ બેન્ચ શરૂ કરી છે. આ 10મા ધોરણની અંદર 15 તારીખથી 15 એપ્રિલથી બેચ શરૂ થશે, જેમાં રોજ 2 કલાકના લેક્ચર હશે. બરાબર, એનું ટાઈમ ટેબલ પણ હું તમને દેખાડવાનો છું. પણ એની અંદર શું હોય તો કે ભાઈ એવું ટ્યુશન કે જેની અંદર ઘરેથી બેઠીને તમે ભણી શકો, ઓનલાઈન ભણી શકો. અને મજાની વાત એવી કે તમને કાંઈ નથી પૂછાતું, તમે અનમ્યુટ કરો, માઇક શરૂ કરો, હેન્ડ રેઝ કરો અને ઘરે બેઠા બેઠા કહો સાહેબ આ સ્ટેપ કેમ આવ્યું મને સમજાવો ને, એ હું તમને સમજાવીશ. બરાબર, તો આવી રીતના સરસ મજાની રીતે હું તમને ભણાવીશ, જેમાં બધા વિષય કવર થઈ જશે. બરાબર ને? તો આ એપ્લિકેશનમાં શું આવશે તો કે દરેક વિષયનું સંપૂર્ણ સિલેબસ મળશે, તમને રેકોર્ડેડ વિડીયો મળશે, સાથે સાથે લાઈવ લેક્ચર પણ મળશે, આઈએમપી પ્રશ્ન પણ મળશે, હે ને. પછી લાઈવ ડાઉટ સોલ્યુશન દરરોજ થશે. તમને કંઈ ડાઉટ છે તમે હેન્ડ રેઝ કરો, અમે તમારું માઇક શરૂ કરશું, તમે ઘરે બેઠા બેઠા પૂછશો અને અહીંયા અમે તમને સમજાવશું. એના પછી તમને પેન્ટેડ સ્ટડી મટીરિયલ મળશે, ગણિતનું એવું મટીરિયલ કે જેમાં હરેક દાખલા પાસે QR કોડ છે. જે દાખલો નથી આવતો ખાલી એને સ્કેન કરો એટલે વિડીયો શરૂ થઈ જાય. પછી તો કે બોર્ડ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવશું. અમે તમને પેપર સોલ્વ કરાવશું, આઈએમપી પ્રશ્ન આપીશું, બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરાવશું કે જેથી કરીને તમે જોરદાર જબરદસ્ત અને જકાસ રિઝલ્ટ લઈ આવો. મોડર્ન પ્રશ્નપત્ર વિડીયો સોલ્યુશન્સ આપીશું અને સોલ્વ પણ કરાવશું. સાથે સાથે સંપૂર્ણ વર્ષમાં અમે વોટ્સઅપ સપોર્ટ આપીશું. તમને લિંક મળશે, જે લેક્ચર પૂરો થાય એટલે તરત PDF તમને મળી જશે, તમને ટેસ્ટ મળશે, તમે ટેસ્ટ આપો એના પછી અમે માર્ક્સ આપીશું, બધું મળશે. MCQ ટેસ્ટ તમે એપ્લિકેશનમાં આપી શકશો, IMP પ્રશ્ન તમને એપ્લિકેશનની અંદર મળશે, 2D 3D એનિમેશનવાળા વિડીયોઝ મળશે અને બોર્ડ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ મળશે. તમે લોકો અગર પ્રારંભ બેન્ચની અંદર જોડાવા માંગતા હો તો એની કિંમત 5000 છે. પણ જે લોકો શરૂઆતમાં જોડાય છે આખા વર્ષના બધા વિષય રોજ 2 કલાકના અલગ અલગ સબ્જેક્ટના 2 લેક્ચર હશે અને તમે ઘરે બેઠા બેઠા જોરદાર જબરદસ્ત જકાસ ભણી શકશો. સાથે સાથે તમને મટીરિયલ મળશે, બધી વસ્તુ માત્ર 2999માં. તો તમારે શું કરવાનું છે, માત્ર ને માત્ર આ નંબર પર કોલ કરવાનો છે, 72 72 86 86 71 અથવા 86 20 86 20 68. જો તમે જોડાવા માંગતા હોય તો, અને પેન્ટેડ ડાઉનલોડ કરી લો, તમારો ફાયદો થઈ જશે. હવે આપણને પેલો દાખલો કીધો, એક ફ્લાયઓવરની ત્રિકોણની દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દાખલો જે છે એ આપણા પાઠ્યપુસ્તકનો બીજો દાખલો છે. તો આ બીજા દાખલાનો ઓલરેડી જ વિડીયો આપણે શૂટ કરી લીધો છે. જો આ છે એનો વિડીયો. તો એક એવો ફ્લાયઓવરના ત્રિકોણકાર દિવાલનો ઉપયોગ કરી જાહેરાત કરવામાં આવે છે. એ ત્રિકોણકાર દિવાલ છે, ત્રિકોણ છે એટલે હેરોન્સનું સૂત્ર આવે. ઓકે, જાહેરાતનો ખર્ચો કેટલો થાય ધ્યાન રાખજો, આપણે આલ્ફાની આપવાની છે. પછી આ દિવાલની બાજુઓ કેટલી કીધી ભાઈ? 100 ને A બરાબર 122 મીટર, B બરાબર બોલો કેટલા છે? ખાલી 22 મીટર અને C બરાબર એટલે ભાઈ C બરાબર 120 મીટર. ડન થઈ ગયો, હા કે ના? ઓકે, હવે જોવો ભાઈ, બબીતા બેન ને આગળ શું કરે? એલા એ બબીતા બેન નથી, જાહેરાત છે. એલા હું કરે, હું લખ્યું જાહેરાત પ્રતિ વર્ષ રૂપિયા 5000 મીટરના દરે. કેટલા રૂપિયા? 1 મીટરના 5000 રૂપિયા. આ મીટર સ્ક્વેર હશે. જો તો જરાક, રૂપિયા 5000 મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. તો બરાબર ને? તો એક કંપનીને તે દિવાલમાંથી 3 મહિના માટે ભાડે રાખવાનું છે. તો તેને ભાડું કેટલું ચૂકવવું પડે? હાલો હવે જો અહીંયા ધ્યાન રાખો, કોઈને કહેતા નહીં. પેલા તો ક્ષેત્રફળ ગોતી લઈએ, પછી આપણે ભાડું ગોતીએ. પેલા શું ગોતીએ છીએ? ક્ષેત્રફળ ગોતી લઈએ. પાકું? હાલો જરાક જાગતા રહેજો. એના માટે S ગોતવો પડશે. S શું છે ભાઈ? S બરાબર A + B + C ના છેદમાં બોલો A કેટલા? 122. B કેટલા? 22. C કેટલા? 120 એના છેદમાં. હાલો કરીએ સરવાળો. 122 એમાં નાખો 22, એમાં નાખો 120, 2 દુ 4, 2 2 4 2 6 ને 2 1 ને 1 2 એટલે જવાબ કેટલો? 264. એને ભાંગ્યા 2 તો જુઓ 2 એકા 2 તેરી 2 દુ કેટલો જવાબ આવે? 100 S મળી ગયો. હાલો હાલો મજા આવશે. હવે ગોતવાનું આપણે ત્રિકોણનું ક્ષેત્ર. હું દા હેરોન્સ દાદાએ શું સૂત્ર આપ્યું ભાઈ આપણને? શું કીધું? S માઇનસ A S માઇનસ B S માઇનસ. બોલો S નો જવાબ કેટલો આવ્યો ભાઈ? ઉભાઈ રહો. એકો ને 32. હાલો ભાઈ 132 માઇનસ A કેટલા? 122.
પછી 132 માઇનસ બી કેટલા છે 22 અને પછી આને થોડુંક હાઈડમાં લઈ જવું પડશે હો ભાઈ ટમ 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 હાલો 132 માઇનસ સી 120 છે ને હાલો હવે કરીએ આગળ ઓકે તમને બધાને ખબર છે હું મને નથી ખબર તમને ક્યાંથી ખબર હોય જોવો હું કહું 132 કોના ઘડિયામાં આવે ખબર 132 ને આપણે અવયવ પાડીએ આપણે શું કરીએ ક્યાં તમને 132 ભાંગી આપણે 12 કરીએ શું કરીએ છીએ 12 12 એકા એક વધ્યો ઉપરથી ઉતારીએ 12 12 એકા તો 132 એટલે હું 12 ગુણ્યા 11 132 એટલે હું તો અહીંયા મૂકી દો 12 ગુણ્યા બહુ મોટું થઈ ગયું કા એડું મોટું નતું કરવાનું જરૂર 132 ની જગ્યાએ મૂકું 12 ગુણ્યા 11 કોઈને કઈ ડાઉટ નહીં ગુણ્યા હવે 132 માંથી 122 જાય 10 ઓકે 132 માંથી ખાલી 22 જાય 110 હાલો 132 માંથી 120 જાય 12 હાલો ડન છે હા કે ના બોલો હા 12 બે વખત છે 12 નીકળે તો 12 મૂકવું એક વાર પછી વર્ગમૂળમાં હવે જરાક ધ્યાન રાખજો અહીંયા 11 ગુણ્યા 10 એમનમ આ 110 એટલે આપણે આમ કરીએ કે 11 ગુણ્યા 10 કરાય કે ન કરાય તો 11 કેટલી વખત થઈ ગયું 10 કેટલી વાર થઈ ગયું તો 2 12 કાઢી નાખીએ તો 12 એમનમ ગુણ્યા 11 ગુણ્યા 10 આપણને 12 ગુણ્યા 11 ખબર છે 12 ગુણ્યા 11 કરો તો કેટલા થાય 132 પાછળ છે 10 એટલે કેટલો જવાબ આવે 1320 ખબર પડી 12 ગુણ્યા 11 એટલે 132 એને ગુણ્યા 10 એટલે પાછળ મૂકવાનો 0 એટલે કેટલા આવ્યો 1320 અને અહીંયા આપણને મીટર કીધું એટલે મીટર સ્ક્વેર હાલો હવે ભાડું ગોતીએ બરાબર ને તો હું ગોતું ભાડું હું ગોતું છું એટલે કે ભાડું બરાબર ભાઈ 3 માસનું ભાડું 3 માસનું ભાડું 3 માસનું કેટલું ભાડું થાય 3 મહિનાનું ભાડું ગોતીએ છીએ ભાઈ કેટલું ક્ષેત્રફળ છે તો કે ભાઈ 1320 બરાબર એને ગુણ્યા કેટલા રૂપિયા તો કે 5000 રૂપિયા ઓકે બરાબર પણ 5000 રૂપિયા ઈ કેના છે પ્રતિ વર્ષ એટલે ઈ તો 12 મહિનાના છે આપણે કેટલા મહિનાનું ગોતવાનું છે 3 એટલે એને ગુણ્યા 3 ના છેદમાં 12 કેમ હજી એક વખત આ જે 5000 રૂપિયા આપ્યા એ વર્ષના આપ્યા છે આપણે કેટલા મહિનાનું ભાડું ગોતવું છે 3 એટલે 3 મહિનાનું ગોતવું છે એટલે 3 મૂક્યા અને એક વર્ષમાં કેટલા મહિના આવે એટલે 3 ના છેદમાં 12 જો અગર 4 મહિનાનું ભાડું ગોતવું હોય તો 4 ના છેદમાં 12 2 મહિનાનું ભાડું ગોતવું હોય તો 2 ના છેદમાં 12 1 મહિનાનું ભાડું ગોતવું હોય તો 1 ના છેદમાં 12 સમજાઈ ગયું હાલો હવે છેદ ઉડે 3 ચોક્કું થાય કે ન થાય 3 ચોક્કું 12 હવે 1320 ભાગ્યા 4 કરીએ જવાબ આવે અંશ સાહેબ આવે જો 4 તેરી 12 એક વધ્યો ઉપરથી ઉતાર્યો 2 4 તેરી 12 આ 0 વધ્યો એ જવા દઈએ ઉપર તો આ બેનું કરીએ તો કેટલો જવાબ આવ્યો 330 ગુણ્યા 500 બરાબર ને 5000 સોરી 5000 તો હવે આપણે 33 ગુણ્યા 5 કરી નાખીએ તો અહીંયા કરી નાખું 33 ગુણ્યા 5 5 તેરી 15 વધી પડી 1 5 તેરી 15 ને 165 અને કેટલા મીંડા 1 2 3 ને 4 1 2 3 અને 4 તો ટોટલ કેટલું ભાડું થાય 16,50,000 રૂપિયા ભાડું થાય વિદ્યાર્થી મિત્રો વિકાસમાં જે આપણને બીજો દાખલો આપવામાં આવ્યો છે કે ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં હોય પરિમિતિ 540 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો આ દાખલો પણ આપણા પાઠ્યપુસ્તકનો જ છે દાખલા નંબર છે 5મો અને ઓલરેડી એનો વિડીયો આપણે શૂટ કરી લીધો છે આ છે આ દાખલાનો વિડીયો ત્રિકોણની બાજુઓ કેટલી છે 12:17:25 તો અહીંયા ધ્યાન રાખો આપણે કરવાનું a બરાબર 12x b બરાબર 17x અને c બરાબર 25x બરાબર એની પરિમિતિ કેટલી આપી 540 તો આપણે લખીએ પરિમિતિ ત્રિકોણની પરિમિતિ બરાબર 540 પરિમિતિ એટલે હું તો કે a plus b plus c is equal to 500 બોલો એની જગ્યાએ કેટલા મૂકું 12x b ની જગ્યાએ c ની જગ્યાએ બરાબર 540 12 માં 17 ઉભા રહ્યો 12 વત્તા
17 વત્તા 25 હાલો 7 ને 2 9 9 ને 5 14 વધી પડી 1 1 ને 1 2 ને 1 3 ને 2 5 કેટલો આવ્યો તો 54x આવ્યો ને 54x બરાબર 554 ગુણાકાર છે આ બાજુ હવે તો x બરાબર 540 ભાગ્યા 54 એટલે કેટલો જવાબ આવે 10 કેટલો આવે તો x બરાબર તેથી કેટલા મળ્યા ભાઈ 10 હા કે ના હવે abc ગોતી લઈએ બોલો a બરાબર 12x એટલે કે 12 ગુણ્યા 10 એટલે કેટલા થાય 100 ને b બરાબર 17x એટલે 17 ગુણ્યા 10 એટલે 100 ને અને c બરાબર 25x એટલે 25 ગુણ્યા 10 એટલે કેટલા થાય 250 હા કે ના હવે મૂકીએ હાલો ભાઈ s ગોતો s બરાબર a પ્લસ b પ્લસ c ના છેદમાં a પ્લસ b પ્લસ c એટલે પરિમિતિ કેટલી છે પરિમિતિ કેટલી આપી છે હાલો a પ્લસ b પ્લસ c એટલે પરિમિતિ કેટલી છે 540 એને ભાગ્યા 2 એટલે જવાબ કેટલો 2 દુ 4 2 સત્તા 14 ને 0 એટલે 200 ને જો ન આવડે ને તો ભાંગાકાર કરી નાખવાનું પણ ડાયરેક્ટ આવડે તો સારું હવે આવડવું જોઈએ કેમ કર્યું બેટા 2 દુ 4 5 માંથી 4 જાય એટલે 1 વધ્યો પાછળ 4 એટલે 14 2 સત્તા 14 ને પાછળ 0 એમ નંબર એટલે જવાબ આવ્યો 270 સમજાણું હાલો હવે જરાક ધ્યાન રાખજો હવે લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ હાલો ભાઈ કરી નાખીએ શું છે ત્રિકોણનું ક્ષેત્રફળ s s માઇનસ a s માઇનસ b s માઇનસ જાગોસ ને બોલો s બરાબર 270 s બરાબર માઇનસ a બરાબર 120 12 નહીં બેટા પછી s બરાબર 270 b બરાબર 170 જાગોસ ને બધાય હાલો c બરાબર 270 માઇનસ 250 હા કે ના 270 એમ નામ રાખીએ હમણાં કઈ ચાલા કરતા નથી 270 એમ નામ 270 માંથી 120 જાય કેટલા વધે 150 વધે કેટલા વધે બેટા ગુણ્યા ધ્યાન રાખો 270 માંથી 170 જાય 100 270 માંથી 250 એટલે 20 ડન થઈ ગયું હવે હું ભાગ પાડું ધ્યાન રાખજો 270 એટલે 27 પેલા જુઓ 9 તેરી 27 થાય કે ન થાય 9 તેરી 27 અને 27 ગુણ્યા 10 એટલે 270 9 તેરી 27 27 ગુણ્યા 10 એટલે કેટલા થયા 270 થાય કે ન થાય આગળ હવે 15 તો 3 પંચા એને ગુણ્યા 10 એટલે થયા ને 150 આપણે 15 જ જોવાનું 15 કોના ઘડિયામાં આવે 3 પંચા 15 ને પાછળ 10 મૂકવાનું 27 કોના ઘડિયામાં આવે 9 તેરી ગુણ્યા 10 પછી 100 છે એટલે 10 ગુણ્યા 10 અને 20 છે એટલે 10 દુ 20 અથવા તો 5 ચોક 20 કરીએ કઈ વાંધો નથી બરાબર પણ અત્યારે હું 10 દુ 20 મૂકું પછી જોયું જશે બરાબર ને અત્યારે હું મૂકું 10 દુ 20 હવે બે વખત છે ને 12 કાઢી રાખીએ ધ્યાન રાખજો બેટા આ 9 છે 9 નું વર્ગમૂળ નીકળે 9 નું વર્ગમૂળ કેટલું નીકળે 3 હા આ 3 કેટલી વાર 12 નીકળે તો એક વાર આ 10 કેટલી વાર 12 નીકળે તો એક વાર ઓકે પછી આ 10 કેટલી વાર 12 નીકળે તો એક વાર હવે વધ્યું એ લખી નાખીએ પેલા વર્ગમૂળમાં શું વધ્યું તો કે આવડા 5 પછી 10 તો 10 ની જગ્યાએ હું લખી શકું 5 દુ 10 અને આવડા 2 પેલા 5 મૂક્યા 10 એટલે 5 દુ 10 અને આ 2 વધ્યા એ 2 મૂક્યા બરાબર હાલો હવે અહીંયા ગુણાકાર કરી નાખીએ 3 તેરી 9 અને 10 દાણ 100 આ થાય કે ન થાય હજી આગળ 5 2 વખત છે 12 નીકળે તો એક વાર પછી 2 વખત છે 12 નીકળે તો એક વાર તો હવે જરાક ધ્યાન રાખજો 9 એમ નામ 100 એમ નામ 5 દુ 10 એટલે ભાઈ લખા 5 દુ 10 તો હવે જરાક ધ્યાન રાખો 9 એકા શું થયું 9 એકા 9 9 એકા 9 કેટલા મીંડા મૂકવાના 1 2 અને 3 તો જવાબ કેટલો આવે 9000 સેમી સ્ક્વેર 910 નો થાય પ્લસ નથી કરવાનું બેટા ગુણાકાર કરવાનું છે
એટલે 9 એકા 9, 9 એકા 9 ને પાછળ 2 ની બદલે 3 મીંડાય, 1 2 ને 3, 910 ના થાય, કેટલા થાય? 9000. સો ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલા વાત કરીએ પેન્ટેડ એપ્લિકેશન. આ ડાઉનલોડ કરી લો, કારણ કે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી આની અંદર અમે ઓલરેડી બધા વિષય મૂકેલા છે, જેમાં ગણિત મૂકેલું છે, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી. તમને કોઈ પણ ચેપ્ટર નથી આવડતું, તમે વિડીયો જોઈ શકશો. સાથે સાથે લાઈવ લેક્ચર હશે, એ લાઈવ લેક્ચર પણ તમે અટેન્ડ કરી શકશો. પણ યુટ્યુબમાં આવશે અને બિલકુલ ફ્રી આવશે. કોઈ વિડીયોઝ જોવા હોય તો પેન્ટેડ છે, ડાઉનલોડ કરી લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, પેન્ટેડ ખાસ ડાઉનલોડ કરજો. આપણે પ્રારંભ બેન્ચ શરૂ કરી છે. આ 10મા ધોરણની અંદર 15 તારીખથી 15 એપ્રિલથી બેચ શરૂ થશે, જેમાં રોજ 2 કલાકના લેક્ચર હશે. બરાબર, એનું ટાઈમ ટેબલ પણ હું તમને દેખાડવાનો છું. પણ એની અંદર શું હોય તો કે ભાઈ એવું ટ્યુશન કે જેની અંદર ઘરેથી બેઠીને તમે ભણી શકો, ઓનલાઈન ભણી શકો. અને મજાની વાત એવી કે તમને કાંઈ નથી પૂછાતું, તમે અનમ્યુટ કરો, માઇક શરૂ કરો, હેન્ડ રેઝ કરો અને ઘરે બેઠા બેઠા કહો, સાહેબ આ સ્ટેપ કેમ આવ્યું, મને સમજાવો ને, એ હું તમને સમજાવીશ. બરાબર, તો આવી રીતના સરસ મજાની રીતે હું તમને ભણાવીશ, જેમાં બધા વિષય કવર થઈ જશે. બરાબર ને? તો આ એપ્લિકેશનમાં શું આવશે તો કે દરેક વિષયનું સંપૂર્ણ સિલેબસ મળશે, તમને રેકોર્ડેડ વિડીયો મળશે, સાથે સાથે લાઈવ લેક્ચર પણ મળશે, આઈએમપી પ્રશ્નો પણ મળશે, હે ને? પછી લાઈવ ડાઉટ સોલ્યુશન દરરોજ થશે. તમને કંઈ ડાઉટ છે, તમે હેન્ડ રેઝ કરો, અમે તમારું માઇક શરૂ કરશું, તમે ઘરે બેઠા બેઠા પૂછશો અને અહીંયા અમે તમને સમજાવશું. એના પછી તમને પેન્ટેડ સ્ટડી મટીરિયલ મળશે, ગણિતનું એવું મટીરિયલ કે જેમાં હરેક દાખલા પાસે QR કોડ છે. જે દાખલો નથી આવતો ખાલી એને સ્કેન કરો એટલે વિડીયો શરૂ થઈ જાય. પછી તો કે બોર્ડ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવશું. અમે તમને પેપર સોલ્વ કરાવશું, આઈએમપી પ્રશ્ન આપીશું, બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરાવશું કે જેથી કરીને તમે જોરદાર, જબરદસ્ત અને ઝકાસ રિઝલ્ટ લઈ આવો. મોડર્ન પ્રશ્નપત્ર વિડીયો સોલ્યુશન્સ આપીશું અને સોલ્વ પણ કરાવશું. સાથે સાથે સંપૂર્ણ વર્ષમાં અમે વોટ્સઅપ સપોર્ટ આપીશું. તમને લિંક મળશે, જે લેક્ચર પૂરો થાય એટલે તરત PDF તમને મળી જશે. તમને ટેસ્ટ મળશે, તમે ટેસ્ટ આપો એના પછી અમે માર્ક્સ આપીશું, બધું મળશે. MCQ ટેસ્ટ તમે એપ્લિકેશનમાં આપી શકશો, IMP પ્રશ્ન તમને એપ્લિકેશનની અંદર મળશે, 2D 3D એનિમેશનવાળા વિડીયોઝ મળશે અને બોર્ડ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ મળશે. તમે લોકો અગર પ્રારંભ બેન્ચની અંદર જોડાવા માંગતા હો તો એની કિંમત 5000 છે. પણ જે લોકો શરૂઆતમાં જોડાય છે, આખા વર્ષના બધા વિષય રોજ 2 કલાકના અલગ અલગ સબ્જેક્ટના 2 લેક્ચર હશે અને તમે ઘરે બેઠા બેઠા જોરદાર, જબરદસ્ત, ઝકાસ ભણી શકશો. સાથે સાથે તમને મટીરિયલ મળશે, બધી વસ્તુ માત્ર 2999માં. તો તમારે શું કરવાનું છે? માત્ર ને માત્ર આ નંબર પર કોલ કરવાનો છે, 72 72 86 86 71 અથવા 86 20 86 20 68. જો તમે જોડાવા માંગતા હોય તો, અને પેન્ટેડ ડાઉનલોડ કરી લો, તમારો ફાયદો થઈ જશે. હવે હું કીધું ભાઈ, એક વિહાર સ્થાનમાં એટલે આમ રમવાની જગ્યા હોય ત્યાં 5 સેમી ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. મનદીપ એ છોકરીઓનું નામ છે. હાલો, તો અહીંયા જે છે એ રેશમા છે, જેને મેં આ નામ આપ્યું છે. અહીંયા સલમા છે એટલે એસ નામ આપ્યું, અને અહીંયા મનદીપ છે એટલે આને એમ નામ આપ્યું છે. ઓકે, બરાબર. હવે રેશમા જે છે દડાને સલમા તરફ ફેંકે, રેશમા સલમા તરફ ફેંકે એટલે આરથી એસની લાઈન ડ્રો કરી. જો હું આકૃતિ આખી દોરું છું એટલે તમને લોકોને દાખલો આવડે, કારણ કે મને ખબર છે આ મોસ્ટ IMP છે, એટલે આપણે થોડુંક આને વ્યવસ્થિત રીતે કરીએ, કેમ તમને લોકોને બધું મસ્ત સમજાય. હાલો ભાઈ, અહીંયા 3 છોકરીઓ હતી. કોણ હતું ભાઈ તો કે રેશમા, સલમા અને મનદીપ. હાલો ભાઈ, મનદીપ, આ રેશમા, એની સામે તે મનદીપ. ઓકે, તો હવે શું કીધું ભાઈ? રેશમા જે છે સલમાન દડાને ફેંકે છે, રેશમા સલમાન ઘા કરશે ટૂમ. હાલો, પછી આપણને કીધું કે ભાઈ રેશમા દડાને સલમા તરફ ફેંકે છે, સલમા મનદીપ તરફ ફેંકે છે. હાલો, સલમા જે છે એ મનદીપ તરફ ફેંકે છે, અહીંયાથી આ મનદીપ તરફ ફેંકે છે. હાલો આગળ વ્યા જઈએ. પછી શું કીધું? મનદીપ રેશમાને પાછો દડો ફેંકે છે, આ મનદીપ જે છે એ રેશમાને પાછો ફેંકશે. ઓકે, ફેંકવા દો, આપણને હું વાંધો કા. હાલો, પછી જો રેશમા અને સલમા વચ્ચેનું અંતર, સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 સેમી હોય, રેશમા અને સલમા વચ્ચે 6, સલમા અને મનદીપ વચ્ચેનું અંતર રીતે 6 હોય. બરાબર, તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર શોધો એટલે આરથી એમ ગોતવાનું છે. ગોતી લઈએ. માનો કે આ વર્તુળનું કેન્દ્ર અહીંયા છે. બરાબર, તો હું અહીંયાથી જોડું છું, આ કેન્દ્રનું નામ આપીએ O, એટલે OR. બરાબર, બીજું જોડું છું OM,
અને જોડું છું OS. હવે તમને ખબર છે કે વર્તુળના મધ્ય બિંદુથી વર્તુળને કોઈ પણ લાઈન ટચ કરે અને ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યા કેટલી કીધી? 5 મીટર, એટલે કે OR 5 થશે, OM 5 થશે અને આ OS 5 જ થશે. પણ એ તમારાથી થોડુંક વર્તુળ વિચિત્ર દોરવાનું એટલે તમને આ બે લાઈનમાં નાની ના મોટી લાગે છે, પણ ત્રણેય ત્રિજ્યા છે કારણ કે વર્તુળના કેન્દ્રથી લઈને અહીંયા ટચ કરે છે એટલા માટે. ડન છે? ઓકે, આગળ વ્યા જઈએ. મેં અહીંયા એ જ લખ્યું, OR OS અને OM જોડો. OR જોઈડું, OS અને OM જોઈડું. પછી ભાઈ આપણે આ OS અને RM જ્યાં એકબીજાને છેદે ત્યાં આપણે અહીંયા જે છે P નામ આપીએ. શું નામ આપીએ? P. એટલે અહીંયા એ લખ્યું કે RM જ્યાં છેદે ત્યાં આપણે OS અને RM જ્યાં છેદે ત્યાં કયું નામ આપવાનું છે ભાઈ? આપણે P નામ આપવાનું, એટલે આપણે P નામ આપી દીધું. ઓકે, પછી ભાઈ આ મેં તમને કીધું વર્તુળની ત્રિજ્યા છે OR OS અને OM, આ ત્રણેય ત્રિજ્યા છે એટલે એ 5 સેમી છે. હાલો ભાઈ, હવે આપણે શીખી ગયા પેલા બધા દાખલામાં કે જુઓ તમે ધ્યાનથી, આપણે RM ગોતવું છે, આ RM ગોતવું છે, એમાં OP જે છે એ લંબ છે. તો મતલબ એવો કે RP = PM થશે, બરાબર ને? OP RM ને લંબ છે તો R થી P નું અંતર અને P થી M નું અંતર સરખું થશે. બીજું લંબ હોય એટલે અહીંયા કાટખૂણો બને. નાના બાળકને ખબર પડે ભાઈ. ઓકે, હવે આપણને ખબર પડી ગઈ કે આપણે RP ગોતી લઈએ એટલે આપણું કામ થઈ ગયું. તો કેમ ગોતશું RP? બહુ સિમ્પલ છે. આપણે આ ત્રિકોણ લઈ લઈએ ORS, બરાબર ને? આ ત્રિકોણ જે મેં અહીંયા હાઇલાઇટ કર્યો છે એનું થોડોક સાઈડમાં લઈ લો અને આમ કરી નાખું અને મૂકી દો અહીંયા તમને સમજાવવા માટે, બરાબર ને? ઓકે, હાલો. તો અહીંયા ઉપર છે R એટલે આપણે લખી નાખીએ R, બરાબર. પછી અહીંયા લખી નાખીએ O અને અહીંયા લખી નાખો S. ઓકે ભાઈ, હાલો, લખાઈ ગયું. પછી આપણને ખબર છે O થી R નું અંતર, તો કે O થી R નું અંતર 5 એટલે અહીંયા 5 મૂકી દઉં. R થી S, તો કે R થી S 6 એટલે 6 મૂકી દઉં. પછી O થી S, એ વર્તુળની ત્રિજ્યા છે, આપણે પહેલા જ ચર્ચા કરી વર્તુળની ત્રિજ્યા છે એટલે એ કેટલી હોય? 5 જ હોય, એટલે આપણે અહીંયા લખી નાખીએ 5. ઓકે, અને RP આનો વેધ છે એટલે આ અહીંયા જે છે વેધ દોરી નાખ્યો RP, બરાબર ને? RP એનો શું છે? વેધ છે. અહીંયા નામ આપી દઈએ 5. થોડુંક સાઈડમાં લઈ લો ભાઈ. હાલ ભાઈ આવી જા. અહીંયા O, અહીંયા P મૂકી દીધું અને આ આખું છે એ 5 છે. ડન થઈ ગયું. ઓકે, હવે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શીખી ગયા 10મા ચેપ્ટરની અંદર. હેરન્સ ફોર્મ્યુલા છે કે નહીં? તો અહીંયા જે છે એ આપણે જોઈએ ROS માટે. તો અહીંયા લખ્યું ત્રિકોણ ROS માટે. હેરન્સનું ક્ષેત્રફળની અંદર 3 વસ્તુ આવે, A, B અને C, અને એના ઉપરથી S ગોતવું પડે. તો આ A લઈ લઈએ, B લઈ લઈએ અને C લઈ લઈએ. આ 5 છે, બરાબર ને? ખ્યાલ આવે છે ને? OS કેટલો છે ભાઈ? 5 છે. ઓકે, તો મેં અહીંયા લીધું ભાઈ A બરાબર 5, બરાબર. B બરાબર 5 અને C બરાબર 6, એટલે આ A લીધું, આ B લીધું અને આ C લીધું, બરાબર. S ગોત્યો, A + B + C ના છેદમાં 2, 5 + 5 + 6 ના છેદમાં 2 એટલે 5 ને 5 10 ને 6 કેટલા થાય? 16, અને 16 ભાગ્યા 2 કરો એટલે જવાબ કેટલો આવે? 8. એટલે S નો જવાબ આવ્યો 8. હવે RSO નું ક્ષેત્રફળ અથવા SOR લખો, ગમે લખો, બરાબર. ROS નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S કૌંસમાં S - A, S - B, S - C. ઓકે, મૂકી દીધું. બીજું, આ ત્રિકોણની અંદર અહીંયા કાટખૂણો છે ભાઈ, એટલે આનું બીજું ક્ષેત્રફળ આવે. શું આવે? 1/2 પાયો ગુણ્યા વેધ. ધ્યાન રાખજો, 1/2 પાયો ગુણ્યા વેધ. તો હવે અહીંયા મેં લખ્યું કારણ કે આના 2 સૂત્ર છે, કે હેરન્સનું સૂત્ર છે અને બીજું સૂત્ર છે, એટલે 2 સૂત્ર લખ્યું કારણ કે મને વેધ ગોતવો છે એટલા માટે. વેધ એટલે તો કે આ RP ગોતવો છે. ડન છે? હાલો, તો આપણે 1/2. પછી પાયો, પાયો કોને કહેવાય? તો કે આ જેના ઉપર વેધ હોય ને પાયો કહેવાય. એટલે આ OS પાયો છે. OS કેટલું છે? 5, એટલે મેં કીધું 5. વેધ RP તો ગોતવું છે એટલે એમ. પછી અહીંયા મેં બધું મૂક્યું છે. S એટલે 8, S - A એટલે 8 - 5, S - B એટલે 8 - 5, S - C એટલે 8 - 6. એ તો ABC અહીંયા લીધેલું જ છે. હવે અહીંયા ધ્યાન રાખો, 8 એમ, 8 માંથી 5 જાય એટલે 3, 8 માંથી 5 જાય એટલે 3, 8 માંથી 6 જાય એટલે 2. હવે ધ્યાન રાખવાનું, 1/2 એમ, 5 એમ, RP એમ. આ 3 2 વાર છે, 12 નીકળે એટલે 1 વાર થાય. 8 દુ 16, 16 નું વર્ગમૂળ 4 એટલે 4 લખ્યું. ઓકે, 4 તેરી તો કે 12 એટલે 12 લખ્યું.
આ 5 ગુણાકાર છે એ ભાંગાકારમાં આવે, 2 ગુણાકાર છે બરાબરની આ બાજુ આવે, 2 ભાંગાકાર છે બરાબરની આ બાજુ આવે તો ગુણાકાર થાય. એટલે 12 દુ 24 ભાગ્યા 5, 24 ભાગ્યા 5 કરો એટલે કેટલા આવે 4.8. તો આરપી બરાબર આપણને કેટલા મળી ગયા 4.8 મળી ગયા. અને પછી મેં તમને પહેલાં જ કીધું કે આ ઓપી લંબ છે આરએમ ને, મતલબ એવો થાય કે આરથી પીનું અંતર અને પીથી એમનું અંતર સરખું થાય. તેથી આર એમ બરાબર આરપી વત્તા પીએમ 2 4.8 4.8 એટલે જવાબ કેટલો આવ્યો 9.6. દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.